રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દીવ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ અને આજે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જો ભાજપ આ બેઠક પર જીતશે તો દમણ અને દીવમાં સૂર્ય ઘર યોજના અંતર્ગત લોકોને 300 યુનિટ મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો છે। આ સાથે જ શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ, રોજગારી, મહિલા સશક્તિકરણ અને યુવાનો માટે સાથે જ પ્રદેશના માછીમારો અને ખેડૂતો માટે પણ વિશેષ યોજનાઓ અને વાયદાઓ કરવામાં આવ્યા છે। દમણ દીવ લોકસભા બેઠક પર અત્યારે ત્રિપાખીયો જંગ જામ્યો છે। ભાજપના લાલુભાઈ પટેલની સાથે કોંગ્રેસના કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ચૂંટણી મેદાનમાં છે। સંકલ્પ પત્ર જાહેર કરતા સમયે દમણ, દીવ અને દાદરા નગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જીત મેળવ્યા બાદ તમામ વાયદાઓ 5 જ વર્ષમાં પૂર્ણ કરશે તેવી ખાતરી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી। અમે છેલ્લા 10 વર્ષમાં જે કાર્ય કર્યું એ આપની સમક્ષ છે। એજ્યુકેશનમાં જે પ્રમાણે નંદનગરથી માંડીને મેડિકલ કોલેજ બની છે, હેલ્થમાં જે પ્રમાણે 50 બેડની હોસ્પિટલથી માંડીને 1000 બેડની હોસ્પિટલ બની છે, 19મી એમ્સ દાદરાનગર હવે દમણ દીવમાં સભા જઈ રહી છે, ટુરિઝમમાં જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરનો નમોપથ રામ સેતુ બન્યા છે। આ બધી જ વસ્તુ બતાવે છે કે આ પ્રદેશમાં કઈ રીતે ગુડ ગવર્નન્સનું કામ થયું છે અને જે નાની મોટી ડિફિકલ્ટીઓ રહી ગઈ છે એ ડિફિકલ્ટીઓ અમે સંકલ્પપત્રમાં લીધી છે અને આ સંકલ્પપત્રના માધ્યમથી અમે દમણ દીવની જનતાને વિશ્વાસ અપાવીશું